જો તમે ઘર અને હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે જ્યારે પણ આપણે હોમ લોન લઈએ છીએ ત્યારે તમારો સિબિલ સ્કોર શું ઇમ્પેક્ટ કરે છે તમારી લોન ઉપર એ તમારે જાણવું ખૂબ જ અગત્યનું છે. અને સિબિલ સ્કોર ઉપરથી નક્કી થાય છે કે તમને ફાઇનાન્શિયલ કેટલો બેનિફિટ થાય છે અથવા તો ફાઇનાન્શિયલ તમને કેટલો લોસ થાય છે. સિબિલ સ્કોર જે છે એ તમારી હોમ લોન ઉપર 3 રીતે ઇફેક્ટ કરે છે. સૌથી પહેલું, લોન તમને મળશે કે નહીં. સે એક્ઝામ્પલ, તમારો સિબિલ સ્કોર ખૂબ જ નીચે હોય, ખૂબ જ ડાઉન હોય, તો ઘણી સારી જે બેંક હોય છે એ તમને લોન આપવા માટે ના પાડી દેતી હોય છે, જેથી તમને સારી બેંકમાં લોન નથી મળતી અને તમારે એનડીએફસી નો સહારો લેવો પડે છે. બીજી જે ઇમ્પેક્ટ પડે છે એ તમારા હોમ લોનની જે એમાઉન્ટ છે એના ઉપર, એટલે કે તમારે જેટલી જરૂરિયાત હોય એનાથી ઘણી ઓછી એમાઉન્ટની લોન જ તમને અપ્રુવલ થાય છે. ત્રીજી જે ઇમ્પેક્ટ પડે છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એ છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. જો તમારો સિબિલ સ્કોર ખૂબ સરસ હોય તો તમને ખૂબ જ સારા રેટ ઓફ ઇન્ટરેસ્ટની અંદર બેંક તમને લોન આપતી હોય છે. અને જો સિબિલ સ્કોર તમારો ખરાબ હોય અથવા તો ડાઉન હોય તો તમારો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ રહેશે એ ઘણું હાઈ રહેશે. જેથી કરીને મિત્રો, અગર તમે હજી વિચારી રહ્યા છો હોમ લોન લેવાનું અથવા તો ફ્યુચરમાં તમને લાગે છે કે મારે હોમ લોન લેવાની જરૂર પડશે, તો અત્યારથી જ તમે સિબિલ સ્કોરમાં સુધારો કરી શકો છો અને જેનો લોંગ ટર્મે તમને ઘણો મોટો બેનિફિટ લઈ શકો છો. જય હિન્દ.